અડદની દાળ બનાવવા માટે મેં અડદની દાળ 1 વાટકી અને અંદર 1-2 ચમચી ચણાની દાળ એડ કરી છે. એને 1 કલાક માટે આ રીતે પલાળીને રાખી છે મેં. હવે એને આપણે પ્રેશર કુકરમાં 5 થી 6 વિસલ વગાડીને સરસ કૂક કરી લેવાની છે. મીઠું નાખી દેવાનું. હવે એને 5 થી 6 વિસલ વગાડી લેવાની છે આપણે. અડદની દાળ આપણી બફાઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. 5 થી 6 વિસલ વગાડીને એકદમ મેશ થઈ ગઈ છે. વલોણની મદદથી આપણે થોડી એને વધારે મેશ કરી લેવાની છે. તેના વઘાર માટે મેં બધા મસાલા લઈ લીધા છે. એક ટામેટાની પ્યુરી બનાવી દીધી છે. 2 થી 3 વ્યક્તિને થઈ શકે એટલી હું અડદની દાળ બનાવવાની છું. આદુ મરચાં લસણની પેસ્ટ રેડી કરી દીધી છે. 1 ટુકડો આદુ, 2 લીલા મરચાં અને 4-5 કળી લસણની મેં બારીક પેસ્ટ બનાવી લીધી છે. થોડા ખડા મસાલા લીધા છે. ધાણા. દાળને આ રીતે વલોણીની મદદથી સરસ રીતે મેશ કરી લેવાની છે આપણે. એક તોસરામાં 2 થી 3 પરી જેટલું ભરીને તેલ મૂક્યું છે મેં ગરમ થવા. હવે આપણે દાળ મખણીમાં જેવો તડકો લગાવે તેવો સરસ તડકો લગાવી દઈએ. ચાલો, તેલ ગરમ થઈ ગયું છે. એમાં થોડી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ સારી રીતે તતડી જાય પછી એમાં આપણે જે ખડા મસાલા લીધા હતા એ એડ કરી દેવાના. જીરું, હિંગ, આદુ મરચાં લસણની આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી તે એડ કરી દેવાની છે. આદુ મરચાં લસણને 1-2 મિનિટ માટે આ રીતે તેલમાં મેં સાતળી લીધેલું છે. કાચું ના રહે એ રીતે આપણે 1-2 મિનિટ માટે તેને તેલની અંદર સાંતળવાનું છે. આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી, 1 ટામેટું લીધું હતું એ એડ કરી દેવાની. ટામેટાની પ્યુરીને આપણે 2 થી 3 મિનિટ માટે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ રીતે આપણે સાતળવાનું છે. ટામેટાની પ્યુરી અંદર સારી રીતે સતળાઈ ગઈ છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તેલ છૂટું પડ્યું આ ટાઈમે હવે આપણે અંદર મેં લીલું મરચું એડ કરેલું છે એટલે હવે હું કાશ્મીરી મોરું મરચું એડ કરું છું. 1 ચમચી. અડધી ચમચી મેં તીખું મરચું એડ કર્યું છે. બીજા મસાલામાં ધાણા જીરું પાવડર, થોડી હળદર, જે અડદની દાળને બોઇલ કરી હતી એ એડ કરી લેવાની છે અંદર.
બાફતી વખતે આપણે અંદર મીઠું એડ કરેલું હતું, એટલે આપણે જરૂર મુજબ અંદર મીઠું એડ કરી દેવાનું છે. ગરમ મસાલો અડધી ચમચી ઉપરથી નાખ્યો છે. ઉપરથી ધાણા, બે મિનિટ માટે એકદમ ધીમા તાપે હવે એને ઢાંકીને રહેવા દેવાનું છે આપણે. 2 મિનિટ પછી આપણું ફાઇનલ રિઝલ્ટ. આપણી દાળ રેડી છે બનીને. થોડા ક્રીમી ટેક્સચર માટે હું થોડું ક્રીમ ઉપરથી એડ કરું છું. તમે ચાહો તો એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો. અડદની દાળ બનીને રેડી થઈ ગઈ છે. સિયારામ ફ્રેન્ડ્સ, આપણને ઉનાળામાં શાકભાજી ભાવતા નથી હોતા, તો મેં આજે જે આ રીતે અડદની દાળ બનાવી છે તે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ તમને ચોક્કસથી ભાવશે. સિયારામ.